ગુજરાતમાં લુખ્ખાગીરી અને ગુંડાગીરી કરતા તત્વોની સંખ્યા કેમ દિવસે ને દિવસે વધી રહી છે? આવા ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતા લોકોને પોલીસનો પણ ડર નથી રહ્યો. આપણે રોજ સાંભળીએ છીએ કે આ જગ્યાએ આ લોકોનો ત્રાસ છે, આ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ છે, પેલા વિસ્તારમાં પેલા લોકો માથા ભારે છે. કેમ? આવા લોકોને માથા ભારે બનાવે છે કોણ? શું આવા લોકોને પોલીસ છાવરી રહી છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો જામજોધપુરમાં ગુંડાઓનો આતંક એટલી હદે વધ્યો કે તેમણે વેપારીની દુકાનમાં જઈ વેપારીને ઢોર માર માર્યો. એકી સાથે 3-4 લોકો દુકાનમાં ઘૂસી વેપારી પર લાકડી વડે હુમલો કર્યો. પહેલા તો એ સીસીટીવી પર નજર કરીએ જ્યાં વેપારીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આમાં તો મોટા દેખાતા જઈ છે ને અહીંયા આ દેખાય ને ચોખા દેખાય. શું આ ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા લોકોને કોઈનો પણ ડર નથી? કાયદા જેવી પણ કોઈ વ્યવસ્થા છે તે પણ ગુંડાગીરી કરતા તત્વોને ખબર નથી. કારણ જે પણ હોય, કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. ત્યારે જામજોધપુરના બધા જ વેપારીઓ આ ભોગ બનેલા વેપારીના સમર્થનમાં આવ્યા છે અને આજે જામજોધપુરમાં બધા જ વેપારીઓએ બંધ પાડ્યું છે. આવા બેફામ બનતા ગુંડાઓ સામે જામજોધપુરના વેપારીઓએ અવાજ ઉઠાવ્યો છે. જે જામજોધપુરની ગલીઓમાં લોકોનો મીઠો કલબલાટ જોવા મળતો હતો તે જામજોધપુરની ગલીઓમાં આજે સન્નાટો છવાયેલો છે. તો જામજોધપુરની એ સૂની પડેલી ગલીઓ પર પણ નજર કરીએ ને ત્યાંના વેપારીઓ આજે દિવસે ને દિવસે ત્યાં ગુંડાગીરી કરતા તત્વો વધી રહ્યા છે તેના વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. જામજોધપુર કાયમ માટે શાંતિપ્રિય શહેર રહ્યું છે, પણ જામજોધપુરની અંદર હમણાં લુખ્ખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે. 2 દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે. આને હિસાબે જામજોધપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં, કોઈ જ્ઞાતિવાદ કે એ સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર મૂકી વીઠો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે. આની અંદર સ્વયંભૂ લગભગ 5000 માણસો જેટલા, 4 થી 5000 માણસો રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને એક પણ ખૂણાની અંદર એક પણ દુકાન ખુલ્લી નહોતી. આ જામજોધપુરનો લગભગ પહેલો ઇતિહાસ હશે. આની પહેલાંના બંધના એલાનમાં કોઈ દુકાન કોઈ પક્ષવાદ હોય કે ઓલું હોય એને હિસાબે ખુલ્લું રહેતું હોય, પણ આ ઇતિહાસ એવો છે કે એક પ્યાલી પણ ચાની જામજોધપુરની અંદર મળે નહીં એવું સજ્જડ બંધ રહી. તો આશા રાખીએ કે આ વેપારીઓને ન્યાય મળે, પરંતુ અહીં લોકો સવાલ પૂછી રહ્યા છે કે કેમ ગુજરાતમાં દિવસે ને દિવસે ગુંડાઓની સંખ્યા વધી રહી છે? શું આવા લોકોને પોલીસ છાવરી રહી છે? કેમ કે તેમને પોલીસનો પણ ડર નથી અને હવે તો લોકોનો તંત્ર પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે. તો આવા બેફામ બનેલા ગુંડાઓ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.